તારીખ 19/8/2025ના રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલિકે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ભાઈ સવારે ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલા તે સમયે કોઈ અજાણ્યા ઈસમોએ તેને તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી કોઈપણ અગમ્ય કારણસર તેનું મર્ડર કરેલ હોવાની હકીકત જાહેર કરતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનો અનડિટેક હોય અને ટોટલ બ્લાઇન્ડ હોય, કારણ કે ફરિયાદમાં અને ફરિયાદીના સગાવાલાને પણ આ ગુનાનો મોટિવ ખબર નથી, જેથી આ ગુનો ડિટેક્ટ કરવો એ ખૂબ જ ચેલેન્જિંગ હોય। અમારા ઉપરી અધિકારીઓએ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। આરોપી ગોયા તળાવથી વિદ્યાનગર તથા વડતાલ તરફ જવાની શક્યતા હોય, જેથી ગોયા તળાવની આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ વિદ્યાનગર અને વડતાલ તરફના લગભગ 100 કરતાં વધારે સીસીટીવી કેમેરાનો અભ્યાસ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ તથા એલસીબીની ટીમે હાથ ધરેલ। તેમજ આ ગુનાના મોટિવ જે પ્રમાણે કોઈ પણ મર્ડરનો બનાવ બનતો હોય છે તે જળ જમીનને જોરું જે હકીકત હોય છે એ આધારે આ મરણ જનારને કોઈપણ વ્યક્તિ જોડે અનબનાવ બનેલ છે કે તે બાબતે ચેક કરતાં ટૂંકા સમયની અંદર કોઈ આવો બનાવ બનેલ નહીં, પરંતુ અમારા તપાસ દરમિયાન હકીકત અમને જાણવા મળેલ કે આજથી 2.5 વર્ષ પહેલાં મરણ જનાર પોતે પોતાની ભત્રીજી સાથે સુરેલી ગામે રહેતા ફૈઝલ મિયા ઇકબાલ હુસૈન મલેકે છેડતી કરેલ હોવાની હકીકત મળેલી, જેથી તેની જાહેરમાં ધોલ ધપાટ કરેલી હતી। તેનાથી આ ફૈઝલ મિયા નારાજ હોવાની હકીકત જણાઈ આવેલી, જેથી આ મર્ડરમાં તેની સંડોવણી છે કે તે બાબતે તેના ગામે સુરેલી ગામે એલસીબી અને વિદ્યાનગરની ટીમે તપાસ કરતા તે ઘરે હાજર મળી આવેલ નહીં, જેથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા અને તેના માતા પિતાની પૂછપરછ કરતા તે અમદાવાદ તરફ ગયેલ હોવાની હકીકત જણાવેલ। તેમજ સીસીટીવી કેમેરાનો પણ અભ્યાસ કરતા જે આણંદ ટાઉનની અંદર નેત્રમ સીસીટીવી કેમેરામાં સંકેત પાસેના સીસીટીવી કેમેરાઓ તેમજ અન્ય સીસીટીવી કેમેરાની અંદર એક મોટરસાઇકલ જણાવેલ પ્લેટિના બજાજ કંપનીની પ્લેટિના કંપનીની મોટરસાઇકલ જણાવેલ, જેમાં ફૈઝલ મિયા પાછળ હોય તેવો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે મોઢે બુકાણી બાંધેલો હતો, પરંતુ તેના જેવું કદ કાઠીવાળો ઇસમ હોવાની જણાઈ આવતા આ બાબતે તપાસ કરેલી અને ફૈઝલ મિયાના જે મોબાઈલ નંબર અને તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા તેની અમદાવાદ તરફની મૂવમેન્ટ જણાઈ આવેલી। સામરખાના સીસીટીવી કેમેરામાં પણ આ જ મોટરસાઇકલ ચાલક અને તેની સાથે બેઠેલ અન્ય ઇસમ જોવા મળેલા, જેથી સુરેલી ગામે જે પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ સિટીમાં કામ કરે છે તેઓને પણ આ બાબતે હકીકતની જાણ કરવામાં આવેલી, જેથી આ બંને ઇસમો અમદાવાદના અલનૂર હોસ્પિટલમાં સારવાર કરવા માટે જતાં તેઓને અમદાવાદ પોલીસ દ્વારા એને ડિટેન કરવામાં આવેલા। તેમજ અમારે તરફથી અને એ લોકો તરફથી કોમ્યુનિકેશન કરતાં આ જ બંને ઇસમોએ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા તેઓને અત્રે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા છે। તે પૈકી અયાન ખાન, અલ્તાફ ખાન, મહેબૂબ ખાન પઠાણ ઉંમર 20 ને તારીખ 20/8/2025ના રોજ કલાક 18:15 વાગે એરેસ્ટ કરવામાં આવેલો છે। તેમજ આ બનાવની અંદર જે ઇજાગ્રસ્ત છે ફૈઝલ મિયા ઇલિયાસુર મુસ્તફિયા મલિક રહેવાસી સુરેલી, તેને પણ કાલે હાથમાંથી ફ્રેક્ચર થયેલું હોય, જેને દવા સારવાર કરાવી અને આજ ગઈકાલે એને એરેસ્ટ કરવામાં આવેલો છે। આ બંને આરોપીઓની પૂછપરછ કરતાં આ બંને તે પૈકીનો મુખ્ય આરોપી ફૈઝલ મિયાએ 2.5 વર્ષ પહેલાં જે પ્રમાણે એનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવેલો હતો તેની દાજ રાખી અને મરણ જનારનું મર્ડર કરેલ હોવાની હકીકત જણાવેલ છે। તેમજ જે હથિયારો છે તેમજ જે કપડાં છે એ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પીપલક ચોકડી પાસેના કેનાલ પર નાખી દીધેલ હોવાની હકીકત હાલ સુધી તપાસ દરમિયાન એને જણાવેલ છે। તમામ મુદ્દાઓ બાબતે આરોપી અયાન ખાનના તારીખ 25/8/2025 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। તેમજ અન્ય આરોપી ફૈઝલ મિયાને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, ગુનાના કામે વાપરેલ હથિયાર, વાહન બાબતે વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે।